વેલકમ ફ્રેન્ડ્સ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને એમાં બધી વાક્યરચનાઓ એટલે કે 7 પ્રકારની વાક્યરચનાઓ આપણે જોઈ. આ 7 વાક્યરચનાઓ એનો બેસ્ટ છે. આ તમને આવડવી જરૂરી છે તો તમે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કરી શકો. એટલે કે એ વાક્યરચનાઓ તમારે પાકી કરવી પડે અને તમે કરી નાખી હશે તો જ તમારાથી જે મેં હોમવર્ક આપ્યું હોય એ થઈ શક્યું હોય. હવે વાત રહી અધર બાબતો એટલે કે બીજી બાબતો. હવે બીજી બાબતો એટલે શું? તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આમાં બીજી બાબતો કઈ કઈ સમાવવાની છે. તો હું તમને કાચું લિસ્ટ અહીં આપું. 2 કર્મવાળા વાક્યો હોય તો એનું પેસિવ વોઇસ કેમ કરવું? અમુક એવા કરતા હોય છે કે એને ન લખો તોય હાલે, જેને આપણે વિધાઉટ બાય પેસિવ કહીએ, એની વાત કરવાની છે. અન્ય શબ્દો આગળ હોય તો શું કરવું? અન્ય શબ્દો પાછળ હોય તો શું કરવું? ક્રિયા વિશેષણ કરતા પછી હોય તો શું કરવું? આવી બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છે. આ એક આપણું મૌખિક લિસ્ટ હતું કે આવું બધું મારે સમાવવાનું છે આજના લેક્ચરમાં. પહેલાં હું તમને 2 કર્મવાળા વાક્યોનું પેસિવ કેમ કરવું એ વિગતવાર સમજાવીશ. જે તે વખતે સ્ટાર્ટ કર્યું હોય ત્યારે મેં તમને કીધું હોય, પણ અત્યારે હવે આપણું એક હેડિંગ બનશે 2 કર્મવાળા વાક્યોનું પેસિવ વોઇસ, અને પછી એની રીત તમને શીખવીશ. તો જુઓ, 2 કર્મવાળા વાક્યનું પેસિવ વોઇસ. બે કર્મવાળા વાક્યનું પેસિવ વોઇસ. હવે આપણે એમાં જોઈએ ડિટેલમાં. પહેલાં તો આપણે એવું એક સેન્ટેન્સ લખીએ. She gave me a pen. અથવા She gave a pen to me. આ વાક્યમાં ક્રિયાપદને આપણે શું પ્રશ્ન પૂછીએ ને, તેણીએ મને પેન આપી. શું આપ્યું? પેન. કોને આપી? મને. આ બંને કર્મો છે, આ મી અને આ પેન. આ શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે અને આ કોને પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. એક્ટિવ વોઇસમાં આમાંથી કોઈ પણ એક પ્રકારનું વાક્ય આપેલું હોય કે આ અથવા આ બંને વચ્ચે શું તફાવત છે એ બરાબર જુઓ. આમાં કોને પ્રશ્ન પૂછવાથી મળતું કર્મ આગળ છે અને શું પ્રશ્ન પૂછવાથી મળતું કર્મ બીજા ક્રમે છે. આ 2 કર્મ તો લખ્યા, પણ નેચરલ ક્રમ છે. નેચરલ એટલે કોને વાળું પહેલાં આવતું હોય અને શું વાળું પછી આવતું હોય. તો વાક્યરચનામાં કોઈ બીજું કંઈ નવીનતા નથી. પણ જો તમે શું પ્રશ્ન પૂછવાથી મળતા કર્મને આગળ રાખો અને કોને પ્રશ્ન પૂછવાથી મળતા કર્મને પાછળ રાખો તો વચ્ચે ફરજિયાત ટુ કરવાનું. એટલે કે ટુ આવે. અહીં તમે જુઓ છો આપણે ટુ છે. તો સી ગેવ અ પેન ટુ મી. બંને એક્ટિવ વોઇસના વાક્યો છે, બંને 2 કર્મવાળા છે, બંનેનો મિનિંગ એક જ થાય. પણ 2 કર્મ હોય તો તમે એક્ટિવ વોઇસમાં અલગ અલગ 2 રીતે તમે એને રજૂ કરી શકો. એક ગૌણ કર્મ, મુખ્ય કર્મ. અને ગૌણ કર્મ કહેવાય, આને મુખ્ય કર્મ કહેવાય. શું પ્રશ્ન પૂછીને જે કર્મ મળે એ મુખ્ય કર્મ, કોને પ્રશ્ન પૂછીને જે કર્મ મળે એ ગૌણ કર્મ. પણ જો મુખ્ય કર્મને તમે આગળ રાખો ને ગૌણ કર્મને પાછળ રાખો તો વચ્ચે ટુ આવે. હવે આનો જવાબ કરો તોય ઓકે, આનો જવાબ કરો તોય ઓકે, બેના જવાબમાં કંઈ ફેર નહીં પડે. પણ આનો જવાબ થોડીક વાર માટે આ વાક્ય છે જ નહીં એમ માનો, થોડીક વાર સાઈડમાં રાખી દો અને આને આપણે વાત સમજીએ.
તો આનો જવાબ બે રીતે તમે કરી શકો. કારણ તો કે આમાં બે કર્મો છે, એટલે તમે કોઈ પણ એક કર્મને આગળ લાવી અને બીજા કર્મને એની જગ્યાએ જ રાખવાનું. જો આપણે ટ્રાય કરીએ છીએ, મીને હું આગળ લાવું છું, તો મીને હું આગળ લાવીશ તો શું થઈ જશે? આઈ. સાદો વર્તમાનકાળ છે એટલે વોઝ ગીવન. આઈ વોઝ ગીવન. હવે મી અહીંયા આગળ વહી ગયું તો ગીવ પછી તરત હવે બીજું કર્મ એની જગ્યાએ જ રાખવાનું. તો આઈ વોઝ ગીવન અ પેન. આઈ વોઝ ગીવન અ પેન બાય હર. આઈ વોઝ ગીવન અ પેન બાય હર. હવે હું અ પેનને આગળ લઈ જાઉં છું, એટલે કે મુખ્ય કર્મને હું આગળ લઈ જાઉં છું, તો શું થશે? અ પેન વોઝ ગીવન. અહીંયા વધારાનું ટુ લઈશ. શું લઈશ? ટુ. અ પેન વોઝ ગીવન ટુ મી. સોરી, હા, બીનું સારું ધ્યાન રાખવું પડે. એક સ્ટેપ ઉતાવળ કરી ગયો. અ પેન વોઝ ગીવન. અ પેન વોઝ ગીવન સાચું જ હતું, સોરી નહોતું કહેવાનું, પાછું ખેંચું છું. બે ત્રણ વસ્તુ ડિસ્ટર્બ થયો. પેન નહોતી, ડસ્ટર નહોતું, નીચે થોડુંક ભીનું છે. આ એક ક્લાસરૂમની સફાઈ કરી ને તો લપસાય એવું છે, એટલે બધી બાજુથી મગજ ડાયવર્ટ થયું. હવે જોજો, અ પેન આ કર્મનું આગળ લઈ ગયું. કોને? આને. તો હવે બીજું કર્મ છે એની જગ્યાએ રહીએ, પણ વચમાં ટુ કરવાનું. તો આગળ લઈ ગયો. અ પેન વોઝ ગીવન ટુ મી. શું લઈશ? ટુ મી બાય હર. આમાં વધારાનું ટુ કરવાનું છે, આમાં નથી કરવાનું. આ કર્મ બીજું છે. એક તો આપણે આગળ લઈ ગયા હોય, મીને આગળ લઈ ગયા તો આઈ થયું. બીજું કર્મ એની જગ્યાએ કંઈ આગળ લાગ્યું નહીં. આમાં આ પેનને આગળ લઈ ગયા, બીજું કર્મ એની જગ્યાએ પણ આગળ શું લાગે? ટુ લાગે. તો એનો મતલબ એવો થયો કે જો તમે મુખ્ય કર્મને આગળ લઈ જાઓ તો ગૌણ કર્મની આગળ ટુ લાગે. હવે આની વાત આમ આપેલું હોય તો જવાબ કેમ કરવો? તો એ આમ જ કરવાનો. આપેલું ગમે એમ હોય એક્ટિવ વોઇસમાં, આમ અથવા આમ, જવાબ આ રીતે જ આવે. તમારે સેમ અહીંયા શું લાવ્યા? ગૌણ કર્મ લાવ્યા તો સિમ્પલ રીતે કરી નાખવાનું, કાંઈ ટુ કે લગાડવાનું નહીં. પણ જો તમે મુખ્ય કર્મને આગળ લાવ્યા તો એ વધારાનું શું લગાડવાનું? ટુ લગાડવાનું. હવે સેકન્ડ એક્ઝામ્પલ. માય ગ્રાન્ડમધર told us a story. My grandmother told us a story. એક કર્મ, બીજું કર્મ. હવે આપણે ટોલ્ડ છે, સાદો ભૂતકાળ છે, તો આપણે ટેન્સ બદલાવીએ, કારણ કે અહીંયા મેં સાદા ભૂતકાળનું એક્ઝામ્પલ લખ્યું, તો આપણે અહીંયા ટેલ્સ લઈએ. રોજ કહીએ છે માન લઈએ ટેલ્સ. તો હવે આપણે આનો આન્સર કરશું. તો આના આન્સરમાં એક જ મિનિટ. હવે આનો આન્સર કરશું. તો આના આન્સરમાં આપણે અસને આગળ લાવશું તો શું થશે? વી આર ટોલ્ડ. અસને આપણે આગળ લેવા એટલે વી થઈ ગયું. સાદો વર્તમાનકાળ છે એટલે એમ ઇઝ આર. V3 ટોલ્ડ. બીજું કર્મ અ સ્ટોરી. વી આર ટોલ્ડ અ સ્ટોરી બાય. We are told a story by.
my grandmother. In this sentence, English में मजा आई थी ना आवक नहीं लगी है. In this sentence, there are two objects. One us, second a story. In first sentence, in first answer, I have taken as a subject us, so it became we. This is simple present tense, so I took amizar plus V3. Then the second object will be at its place, a story, then by my grandmother. Okay, now we will see the second method of two objects sentence. This is main object, a story. We will take it, a story. We have taken it to the place of, in the place of subject, a story is told, a story is told, then we will put to us by my grandmother. અને થોડાક બે પેગ વધી ગયા હોય એવું લાગે છે. When we take a story as a subject in passive voice, in front of other second object we will put to, then we will put us, second object, it will be on its place, then by my grandmother. Okay friends, now we will learn third sentence. My teacher will teach a topic of grammar to me. In this sentence I have taken main object first, then me. Here you can compare with it. You can compare these both sentences. In this sentence also a pen is first, me is second. In this sentence a topic of grammar is first, me is second. So you will write answer. My teacher will teach a topic of grammar to me. First of all, I will take me on the place of subject, so it will be I. Simple future tense, I shall be, shall will plus be plus V3. I shall be taught. I shall be taught. Other object will be on its place, a topic of grammar by my teacher. Then I will take this object on the place of subject, a topic of grammar. So it will be written like this: a topic of grammar
will be. Here you can see shall be. Here I will take will be. Why? Because subject is I, so I have taken shall. In this sentence the subject is a topic of grammar, so I have taken will be. Will be taught. Taught to other object, to me. I will do to with blue. To me. By my teacher. By my teacher. Okay, so you can see here there are two objects, me and a pen, and you can do very easily. You can apply both the methods very easily. You should remember to take two. Here comes two only, two. Okay, so you can get a screenshot of the board, and then we will go ahead. એક બાપા ચોરે બેઠા હતા, ગામનો ચોરો હોય ને, ત્યાંથી એક ભાઈ નીકળ્યા બેગ લઈને, બાર ગામના હતા. બાપાને બોલાવ્યો કે કેમ બાપા બેઠા ને? બાપા કે તમે કહેતા હોય તો ઊભા થઈ જાય, એટલે ઘણી વાર ઘણાને બોલાવવા જેવાય ના હોય. એક ભાઈ શેરડી ખાતા હતા, ડેલીએ બેઠા બેઠા કોક નીકળ્યું કે હું શેરડી ખાઉં છો? કે આ તમે કહેતા હોય ગાંઠાઈ ખાય. હવે આમાં કેમ બોલાવા કયો? એક વખત એક ભાઈ આમથા પ્રશ્નો પૂછતા હોય ને, શાકભાજી લેવા નીકળ્યા હતા, હાથમાં થેલી હતી, મૂળાના પાંદડાને દેખાતા હતા, તોય કોકે પૂછ્યું કે શાકભાજી લેવા ગયા હતા કે તને આ કેરોસીનનું કેન લાગે? એટલે આમથા પ્રશ્નો પૂછતા હોય. સાયકલ લઈને નીકળ્યા હોય તો ઘણા પૂછે સાયકલ લઈને નીકળ્યા, તને હાંડિયા ગાડી લાગે? સાયકલ જ દેખાય છે તો એ જ લઈને નીકળો. પિક્ચર જોવા ગયા હોય ને, પહેલાં તો ટોકીઝ થિયેટરનો જમાનો હતો, હાઉસફુલ થઈ જતા મૂવી, આમ લાઈનમાં ઊભું પડતું ટિકિટમાં. લાઈનમાં આપણે ઊભા હોય ત્યાં કોકોડી જાણીતા મળે, લે પિક્ચર જોવા આવ્યા? ના અહીંયા પાણીના ઓલા બેડાની લાઈન છે ને એમાં ઊભા. એટલે આમથા પ્રશ્નો પૂછતા હોય, ઘણા બોલાવ્યા ના થતા. એક ભાઈને કોકે પૂછ્યું કે ક્યાંથી આવો? બોલો કે ચૂલામાંથી. તો સામેવાળા કહે કે તઈ કયો ધગો છો? એક ભાઈ શિયાળો છે ને એટલે શિયાળા ઉપરનો એક જોક કહી દો. આમ તો અમે આવું બહુ નથી કહેતા, પણ આજે મન થયું એટલે કહું છું. એક ભાઈ ઠંડી બહુ હતી, સવારમાં વહેલી સવારે હોટલમાં ગયા. એ હોટલમાં જે ગરમા ગરમ હોય ને એ મને આપી દો, ફૂલ ગરમ હોય ને. તો વેઇટર છે ને થોડોક મજાકના સ્વભાવનો હતો, એટલે એને એમ થયું ગરમા ગરમ માગ્યું તો ચૂલામાં જે ભઠ્ઠી હાલતી હોય એમાં કોલસો ગરમ હોય, એટલી બધી વસ્તુ કોઈ બનેલી હોય, ચા હોય, માની લો કે કોઈ પણ વસ્તુ હોય ગરમ, તો એના જેટલી તો ગરમ ના જ હોય ને કોલસા જેટલી. કે એને એમ માગ્યું હતું હોટલમાં ગરમા ગરમ હોય, તેને સ્ટીલની ડીશમાં 2-3 કોલસા ચાલુ ભઠ્ઠીમાંથી ચીપિયાથી કાઢીને આપ્યા કે લ્યો આ હોટલમાં ગરમા ગરમ આ છે. ઓલો ભાઈ એનો ગુરુ હતો, ખિસ્સામાં બીડી કાઢીને હળગાવી વહી ગયો. એટલે આમાં ઘણી વાર આવું થાય. આપણું 2 કર્મવાળા વાક્યનું પેસિવ પૂરું થયું. હવે વિધાઉટ બાય પેસિવ વોઇસ, વિધાઉટ બાય પેસિવ વોઇસ. વિધાઉટ બાય પેસિવ વોઇસ આપણે શરૂ કરીએ ને, એ લગભગ આપણા લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી લેશું. હજી તો 20 મિનિટનો લેક્ચર થયો છે, એટલે આરામથી આપણે પૂરું કરી લેશું. પછી જોઈએ આપણી પાસે કેવી સમયની ઓલી છે. ગમે એમ કરીને આપણે જેટલું શીખવાનું છે ને થિયરિકલ, ખાસ પેરેગ્રાફ રાઇટિંગ, પેરેગ્રાફમાં જ પૂછાય, વોઇસ તો તમને ખબર છે છૂટા સેન્ટેન્સ નથી પૂછાતા, તો એના માટે આ બધું યુઝફુલ છે. વોઇસ શીખ્યા પછીનું યુઝફુલ વસ્તુ છે આ બધી, કે વોઇસમાં જ કંઈક એક્સ્ટ્રા. તો વિધાઉટ બાય પેસિવ વોઇસ, આનું ગુજરાતી એમ થાય બાય વગરના પેસિવ વોઇસના વાક્યો.
ઘણી વખત આપણે બાય વગરના પેસિવ વોઇસના વાક્યો જોતા પણ હોઈએ કે આપણે માની લો કે હું કોઈને એમ કહું પ્લીઝ ઓપન ધ વિન્ડો, મહેરબાની કરીને બારી ઉઘાડો, પણ આ જ વસ્તુ હું આવી રીતે કહું કે યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો, આમાં મેં બાય મી ના લખ્યું, પેસિવ વોઇસનું વાક્ય છે, યુ આર રિક્વેસ્ટેડ. એનું એક્ટિવ કરો તો એમ થાય આઈ રિક્વેસ્ટ યુ ટુ ઓપન ધ વિન્ડો, હું તમને બારી ઉઘાડવાની વિનંતી કરું છું. પણ જ્યારે હું એને એમ કહું છું કે આઈ રિક્વેસ્ટ યુ ટુ ઓપન ધ વિન્ડો, એનું હું પેસિવ કરીશ તો યુ આગળ આવશે, એટલે યુ આર સાદો વર્તમાન કાળ છે, એટલે યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો. અન્ય શબ્દો બાય મી ન આવ્યું, શું કામ? કારણ કે આમાં બાય મી લખવાની જરૂર નથી. રિક્વેસ્ટ હંમેશા સાંભળનારને જ કરાતી હોય અને રિક્વેસ્ટ કરનાર હંમેશા બોલનાર જ હોય. એટલે કહેવાની જરૂર નથી કે હું તમને બારી ઉઘાડવાની વિનંતી મારા દ્વારા કરવામાં આવે છે એમ કહેવાની જરૂર નથી, હું જ કરું છું, કારણ કે બોલનાર હું હોઉં, એટલે બાય મી ન આવે. એનું ઉદાહરણ હતું. આપણે એવું બોલતા હોય કે અંગ્રેજી વિશ્વભરમાં બોલવામાં આવે છે, તો કહેવાની જરૂર છે કે લોકો દ્વારા નહીં. તો આપણે સમજી શકીએ કે આ બધા વિધાઉટ બાય પેસિવ વોઇસના એક્ઝામ્પલ છે. તો બાય પીપલ ન લખો તોય ચાલે. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આપણે ક્લાસરૂમમાં ભણતા ત્યારે મને એમ પૂછતા સાહેબ લખીએ તોય ચાલે. હવે લખીએ તોય ચાલે, ના લખીએ તોય ચાલે, તો એનો સરળ રસ્તો એ છે કે કૌંસમાં લખવાનું. એટલે કે તમને ખબર છે કે આ ન લખો તોય ચાલે પણ બ્રેકેટમાં લખવાનું. એટલે તટસ્થ રસ્તો હું એવો આગ્રહ રાખું કે બ્રેકેટમાં લખાય, અને લખો તોય ખોટું ન પડે, ન લખો તો ખોટું ન પડે, એ તો નિયમ છે કે ન પેસિવમાં લખવાની જરૂર નથી, પણ લખો તોય ખોટું ન પડે અને બ્રેકેટમાં રાખો તો તમને ખબર છે એવું સાબિત થાય કે મને આ નિયમની ખબર છે, પણ આ તો મેં દર્શાવ્યું છે કે અહીંયા આવે. એવા એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલાં તો એની નોંધ થોડીક લખીએ, તો એની ઉપર હું એક્ઝામ્પલ લઈશ તો તમને વધારે પ્રકાશ પડશે. કે જો કર્તા તરીકે નિશ્ચિત કર્તા જેવા કે પીપલ, પોલીસમેન, ટીચર, પોસ્ટમેન, વી સાર્વત્રિક અર્થમાં ટીચર, પોસ્ટમેન, વી આ બધા નિશ્ચિત તેમજ અનિશ્ચિત કરતા જેવા કે ધ્યેય. એટલે કોની ખબર ના હોય, ધ્યેય એટલે ધ્યેય. એ પછી આપણે સમવન, somebody, પછી ગવર્મેન્ટ આપણે આમાં ઉમેરી શકીએ, ગવર્મેન્ટ, વગેરે. જો કર્તા તરીકે આ બધાય વગેરે આવતા હોય તો પેસિવ વોઇસમાં આ કર્તાઓને બાય પછી લખવાની, એટલે કે બાય કરતા જરૂર નથી. જો કર્તા તરીકે નિશ્ચિત કરતા એટલે બોલવાની ક્રિયા. આપણે એમ કે લોકો વિશ્વભરમાં અંગ્રેજી બોલે છે તો કોણ બોલે? લોકો જ બોલે, કંઈ ઢોર થોડાક બોલે, પ્રાણી થોડાક બોલે ઇંગ્લિશ. તે નિશ્ચિત છે. આપણે એમ કંઈક પોલીસમેને ચોરની ધરપકડ કરી તો ધરપકડ પોલીસ જ કરે, લોકો ધરપકડ ના કરે અને પકડે ખરા,
એમાં અરેસ્ટ ના આવે, લોકોએ પકડ્યો હોય ને ચોરને, તો ત્યાં એમ ના આવે કે પીપલ અરેસ્ટેડ અ થીપ, ત્યાં એમ આવે પીપલ કોટ, CAUGHT, કોટ, કેચનું, કોટ અ થીપ. એક ચોરને પકડો, બધે પાછળ દોડીને પકડી લીધો હોય તો, પણ પોલીસ હોય તો એ ધરપકડ કરે. ગવર્મેન્ટ વિલ કમ્પ્લીટ ધ નર્મદા પ્રોજેક્ટ. તો આ નિશ્ચિત નર્મદા પ્રોજેક્ટ સરકાર જ પૂરી કરે કે આપણે ના કરીએ. ટીચર, માય ઇંગ્લિશ ટીચર ટીચીસ અસ ઇંગ્લિશ, તો ઇંગ્લિશ શીખવાની ક્રિયા ઇંગ્લિશ ટીચર જ કરતા હોય. આપણે એમ કહીએ કે ધ ટીચર પનિશ્ડ મયુર, ધ ટીચર પનિશ્ડ મયુર, તો મયુરને સજા કરવાની ક્રિયા ઇન અવર ક્લાસરૂમ અથવા ઇન અવર સ્કૂલ, તો આ કોણે કરી હોય? ટીચરે જ કરી હોય, પ્રિન્સિપાલે તો એ કહેવાની જરૂર નથી કે મયુર વોઝ, પેસિવ વોઇસ કરું છું, મયુર વોઝ પનિશ્ડ ઇન અવર સ્કૂલ બાય ટીચર કહેવાની જરૂર નથી, કારણ કે સજા તો એ જ કરે ને, કે આપણે એને મારી શકીએ ઝઘડો થયો હોય તો, સજા ના કરીએ, કે સજા કરવાનું કામ કાં ટીચર કરે ને કાં પ્રિન્સિપાલ કરે. આ બધા નિશ્ચિતમાં આવે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ અવર લેટર્સ, ટપાલી આપણા પત્રો લાવે છે, આનું પેસિવ કરો તો, અને ડેઇલી એમાં ઉમેરી દો. ધ પોસ્ટમેન બ્રિંગ્સ અવર લેટર્સ ડેઇલી, ટપાલી દરરોજ આપણા પત્રો લાવે છે. હવે આનું તમે પેસિવ કરશો એટલે અવર લેટર્સ આર બ્રોટ ડેઇલી કહેવાની જરૂર છે ટપાલી દ્વારા, કે બીજા કોઈ લે આવે આપણા પત્રો. આ કુરિયરવાળા એમ ના કહેતા, કુરિયરની વાત જ નથી, ટપાલની જ વાત છે, પોસ્ટ દ્વારા આવતી હોય ને એની જ. વી સાર્વત્રિક અર્થમાં, આ એક સમજવા જેવું છે. અંગ્રેજીમાં વી બે છે મિત્રો. હવે ઘણી વાર એમ થાય કે આવું બધું ગતકડા સાહેબ ક્યાંથી કે ગતિ આવે, અંગ્રેજીમાં બે વી છે. અમને કોઈ સાહેબુએ એ ના કીધું. અમે આ લોકડાઉનમાં ઘણા સાહેબોના વિડીયો જોયા, પણ એમાંય ક્યાંય ના જોવા મળ્યું. અને આ નવા ગતકડા કાઢે છે ક્યાંથી? બે છે. હું તમને સાબિત કરી દઈને હમણાં, તમે કાન પકડશો. આ સાર્વત્રિક અર્થમાં છે, આ સીમિત અર્થમાં છે. સાર્વત્રિક અર્થમાં હોય ને ત્યારે એમ હોય, વી મસ્ટ પે ટેક્સીસ, આપણે વેરા ચૂકવવા જોઈએ. ને આમાં there are 6 players in my team. We will win the match. હવે જોજો, આ વી ને આવી બે વી જ છે. હાલો હું એમ કહું, તમને પૂછ્યો ને જવાબ આપો. આપણે વેરાઓ ચૂકવવા જોઈએ, એમાં આપણે એટલે તમારી મારી, તમે માની લો કે ક્લાસરૂમના જેટલા વિદ્યાર્થીઓ છો, ઉડાન સોરઠ બધાય, એની અને મારી જ વાત છે કે આખા જગતના વીની આપણે વેરા ચૂકવવા જોઈએ. આપણી નૈતિક ફરજ છે ને વેરા ચૂકવવાય. તો આ વી વાપર્યું છે એ મેં કોઈ સીમિત લોકો માટે વાપર્યું છે કે બધાય માટે? બધાય માટે એવો જવાબ આવે છે ને, એટલે એ સાર્વત્રિક અર્થમાં વી વપરાણ. હવે હું કેપ્ટન છું અને હું એમ કહું કે there are 6 players in my team, મારી ટીમમાં 6 ખેલાડીઓ છે. we will win the match, અમે મેચ જીતશું. તો અહીંયા જે હું વી વાપરું છું એ કોઈ આખા વર્લ્ડની વાત છે? વી એટલે બધા લોકોની વાત છે સાર્વત્રિક અર્થમાં, કે અમે 6 જણા પ્લસ મારા સહિતના 7 અથવા તો મારા સહિતના 6, બરાબર? અમારી ટીમમાં કીધું એટલે એ 6 ગણો. તો 6-6ની વાત છે કે બધાયની, આપણા બધાયની વાત છે? અહીંયા એક સીમિત અર્થમાં વી વપરાણું છે. તો આ સીમિત અર્થમાં વપરાયેલું વી છે, આ સાર્વત્રિક અર્થમાં વપરાયેલું વી છે. હવે કયો જોઈએ, બે વી છે કે નહીં? છે. ये ग्रामर ની बुक में से नहीं निकलता, माइंड में से निकलता है, थिंकिंग के बाद निकलता है. हाँ, हिंदी ऐसा ही है मेरा. कभी कभी हम हिंदी में भी अभ्यास करेंगे और आप मज़ा करेंगे. कभी कभी गिरनार की इफेक्ट होती है ना, बाबा हिंदी आएगी, मज़ा आएगा. जो जगह पर हम रहते हैं ना, वहाँ की इफेक्ट होती है. प्योर हिंदी तो मुझे आती भी नहीं, लेकिन वो गिरनार वाली टच वाली बहुत आती है. हाँ, पूर्ण विराम ला के दो तो हिंदी आ गया. आप सामने वालों को समझा दो हिंदी में तो हिंदी आ गया. स्पोकन हिंदी
સ્પોકન ગુજરાતી, સ્પોકન હિન્દી અને સ્પોકન ઇંગ્લિશ ક્યારેય ગ્રામેટિકલ સાચું હોય જ નહીં. કોઈ પણ જગ્યાએ જાઓ, આ સનાતન સત્ય જો હું બોલું, એવા કંઈ ભાવા કે ઓલી વાત નથી. તમે માની લો કે ફોરેનના ભૂરિયા લ્યો, આપણે અહીંના ગુજરાતી બાળકો લ્યો, ઝૂંપડામાં રહેતા હોય, એ ગુજરાતી બોલતા હોય કે નહીં? અને એક હિન્દી બોલનાર વ્યક્તિ લ્યો કોઈ પણ સ્ટેટના, આ ત્રણેય લ્યો, કે રાજસ્થાનના હિન્દી બોલનારા લ્યો અથવા મહારાષ્ટ્રના લ્યો ને પ્યોર હિન્દી બોલવાવાળા. હવે આ ત્રણનું તમે એક ત્રણેય બાળકો લ્યો 10 વર્ષના, ને ઓલો ભૂરિયો છે એ ઇંગ્લિશમાં ફફડાવતો હશે, આપણો ગુજરાતી ઝૂંપડામાં રહેતો બાળક ગુજરાતી બોલતો હશે, સારી રીતે બધી વાત કરતો હશે, અને ઓલો મહારાષ્ટ્રીયન બાળક પણ હિન્દીમાં બહુ સરસ રીતે બોલતો હશે. આ ત્રણેય બાળકોને થોડીક વાર માટે એવી કલ્પના કરો કે સ્કૂલે મોકલવામાં જ નથી આવ્યા, તો એ હિન્દી બોલશે, તે ગુજરાતી બોલશે કે ઇંગ્લિશ બોલી શકશે કે નહીં બોલી શકે? આન્સર આપો. હા આવશે જવાબ. આવે કે નહીં? સ્કૂલે મોકલા જ નથી, 10 વર્ષના થઈ ગયા, છતાંય ઓલો ભૂરિયો ઇંગ્લિશમાં બોલે છે. આપણો ગુજરાતી ઝૂંપડામાં રહેતું બાળક સ્કૂલે નથી ગયું, 10 વર્ષનો થઈ ગયો, ખરેખર 5મા ધોરણમાં હોય, છતાંય ગુજરાતી બોલે છે. મહારાષ્ટ્રનો જે છોકરો છે એ પણ હિન્દી સારી રીતે બોલે, આ ગુજરાતી સારી બોલે, અને ઓલો ઇંગ્લિશ સારી બોલે. આ લોકો સ્કૂલે ગયા જ નથી, તો એને ઓલા ભૂરિયાને ઇંગ્લિશ વ્યાકરણ ના આવડતું હોય, આપણા ગુજરાતી બાળકને ગુજરાતી વ્યાકરણ ના આવડતું હોય, ઓલાને હિન્દી ના આવડતું હોય. ચોખ્ખું છે. છતાં એ વાતો કરે છે એના ફેમિલીમાં, એના ગ્રુપમાં, એના શેરી મિત્રો હોય એમાં બધે હિન્દીવાળો હિન્દીમાં બોલશે, ગુજરાતીવાળો ગુજરાતીમાં બોલશે, ઇંગ્લિશવાળો ઇંગ્લિશમાં બોલશે. તો એને વ્યાકરણ તો આવડતું નથી, છતાં પણ એ બોલે છે. તો એ શુદ્ધ વ્યાકરણવાળું બોલશે કે અશુદ્ધ? વ્યાકરણના નિયમો તો એને ખબર નથી કે આમ બોલે, એને તો સાંભળીને એ શીખાય બોલતા. તો સામેવાળા જેવું બોલશે એવું જ બોલશે. એટલે સ્પોકન ક્યારેય પ્યોર હોય નહીં. આ કાયમી યાદ રાખજો. તમે હું ગુજરાતી બોલીએ એ ચોખ્ખું બોલીએ છીએ, વ્યાકરણ મેન્ટેન કરેલું, એટલે કે ભાલોડિયા સાહેબ આપણે જે વ્યાકરણના નિયમો શીખવાડે, એ નિયમોને આપણે આમ અંદર રહીને આપણે મેન્ટેન કરીને ગુજરાતી બોલીએ, જરાય નહીં. ગમે એમ કરીને પૂર્ણવિરામ અવરાવી દઈએ કે નહીં? તમને સમજાઈ જાય કે નહીં? એમ ઇંગ્લિશવાળો એમની ભાષામાં એ પૂર્ણવિરામ અવરાવી દેતો હોય, આપણે જેમ ગુજરાતીમાં કરીએ ઇંગ્લિશમાં કરતો હોય, એને કંઈ ગ્રામર ના આવડતું હોય, એવો જ ઓલો હિન્દી ભાષી છે એ એની ભાષામાં. આ સ્પોકન છે. એટલે સ્પોકન ઇંગ્લિશ તમારે શીખવું હોય તો તમારે બોલતા શીખવાનું છે, ઇંગ્લિશ બોલતા નહીં, ઇંગ્લિશમાં બોલતા શીખવાનું છે. ખોટું સાચું બધું એલાઉડ. હા, થોડું જાજુ નાનું મોટી ગ્રામેટિકલ. જો આપણે ગુજરાતી બાળકોને અંગ્રેજી સ્પોકન ન ફાવે એનું રીઝન શું ખબર? હોશિયાર હોય ને એને તકલીફ પડે. તમે શું કરો, પહેલાં તમે ગ્રામરના નિયમો શીખો, પછી શું કરીએ? અહીંયા સ્પોકનના ક્લાસ લાવે ને એ એવી ભૂલ કરે, ગ્રામર શીખવાડે પહેલાં. હું કામ એને ઓલા 3 મહિના પૂરા તો કરવા ને, ફી લીધી હોય એટલે ગ્રામર શીખવાડે, ગ્રામર શીખવાડીને પછી સ્પોકન શીખવાડે. ખરેખર ઊંધું છે. ઓલો ભૂરિયો 10 વર્ષનો થયો, એને ક્યાં ગ્રામર કોઈ શીખવાડ્યું તો ઇંગ્લિશ બોલી શકે કે નહીં? યસ કે નો? બોલી શકે ને. એટલે એ એલાઉડ છે કે સ્પોકન ઇંગ્લિશમાં એ હાલે છે. એટલે કે આરામથી ગમે એને માની લો કે આપણે એના કન્ટ્રીમાં ગયા તો આપણે એને પૂછશું તો એ બધા જવાબ આપશે કે નહીં? અને આપણે સમજી જશું કે નહીં? અહીંયા આવીને કોઈ ગુજરાતીમાં પૂછશે તો આપણું આ જે આપણો ગુજરાતી બાળક છે એ ગુજરાતીમાં જવાબ આપશે કે? એમ કે સોમનાથનું મંદિર અહીંથી કઈ બાજુના રસ્તે જવાનું, અમારે સોમનાથ જવું હોય તો કે ભૂરિયો આવીને પૂછશે, ગુજરાતીમાં પૂછશે, આપણે થોડીક વાર માની લઈએ તો ગુજરાતીમાં જવાબ આપશે તો ઓલો સમજી જાય કે નહીં? એ ચોખ્ખું ગુજરાતી બોલવાનો નહીં, એ તો ભણેલો જ નથી. આપણે મહારાષ્ટ્રમાં જઈને કંઈ આપણે પૂછશું કે ગણપતિ દાદાના મંદિરે અમારે જવું છે તો ક્યાંથી બસ મળશે કે ક્યાંથી ટ્રેન મળશે, તો એ આપણને જે કહેશે એ હિન્દીમાં કહેશે તો આપણે સમજી જશું કે નહીં? ક્યાં એને હિન્દી નિયમો આવડે છે? આ મગજમાં રાખજો. જસ્ટ આવી 2-3-5 મિનિટની વાત કરીને મારું કહેવાનો હેતુ એ છે કે ભવિષ્યમાં તમારે સ્પોકન ઇંગ્લિશની જરૂરિયાત ઊભી થશે કોલેજમાં જશો ત્યારે ખાસ, તો તમે મુક્ત મને અંગ્રેજી બોલજો. અત્યારે ટ્રાય કરો, મુક્ત મને અંગ્રેજી બોલો. ઘરમાં ગમે ને યારે થોડી જાજી અંગ્રેજીમાં વાત કરો, ભલે ખોટું પડે, ગ્રામર મેન્ટેન કરવાની ટ્રાય ના કરો. તમારા મગજમાં જે ટેન્સનું સેન્ટેન્સ આવે ને એ બોલો, સામેવાળો સમજી જ જશે. હું તમને એમ કહે કે નાવ આઈ ટીચ વિધાઉટ બાય પેસિવ વોઇસ, તો એ તમે સમજી ગયા કે હવે હું શીખવીશ. અને હું એમ કહું કે નાવ આઈ એમ ટીચિંગ વિધાઉટ બાય પેસિવ વોઇસ, તો ચાલુ વર્તમાનકાળ લીધો તોય તમે એ જ સમજ્યા. નાવ આઈ વિલ ટીચ વિધાઉટ બાય, હું તમને પેસિવ વોઇસ શીખવીશ. ગમે એ 3માંથી એક લઈ લી તોય તમે સમજી જ જાઓ કે સાહેબ એમ કહે હું શીખવું છું, તો તમે શીખવા માંડશો. કાંઈ ફેર પડ્યો નહીં. તમને જે યાદ આવે ને કાળ બોલો. એમ ના વિચારો કે અહીંયા કયો કાળ લઉં તો પછી નહીં બોલી શકો, કારણ કે તો બસ ઉપડી જાય. સામેવાળા સાંભળવા માટે તો ઊભો રહેવો જોઈએ ને. તમે વિચારો ને કાળ ગોઠવા રાખો ને વાક્ય બનાવો ને પછી એના ઇંગ્લિશ કરો,
નોટ પોસિબલ. ગ્રામર મેન્ટેન કરવાની ટ્રાય ન કરો, એકવાર ફ્લુઅન્સી લાવો, એટલે કે સડસડાટ બોલો ધીમે ધીમે. મને ટેવ નથી, હું આ તમારા જેવો જે એક શિકાર રહેલો વ્યક્તિ છું, કારણ કે ગ્રામર બધું આવડે છે અને બોલતા એટલું બધું નથી આવડતું. એટલે હું ક્યારેક ક્યારેક તમારે યાર મજાક મસ્તીમાં મારી ખુદની પ્રેક્ટિસ કરું છું. તમને થોડુંક મનોરંજન થાય, થોડુંક તમને ટેવ પડે સાંભળવાની અને તમને મજા આવતી હશે. અને હું એક પ્રેક્ટિસ કરું છું ફ્લુઅન્સી લાવવા. આ ધીમે ધીમે બોલવું હોય તો હમણાં ગુજરાતીના ઇંગ્લિશ કરીને હું 50 વાક્ય બોલી શકું. સ્પીડમાં મારે બોલવા હોય તો શું કરવું એની એક ટ્રાય તમે પણ કરો ઘરે, બરાબર. અને ક્યારેય તમારે ક્વેશ્ચન હોય ને તો વોટ્સએપ ઓડિયોમાં તમે ઇંગ્લિશમાં મારે યારે કન્વર્સેશન કરો કે સર મારો આ પ્રશ્ન છે, એવું લાગે તમે થોડુંક લખી નાખો અને પછી એમાં જોઈને બોલો મારે યારે કે સર આ ઓલી પીડીએફ મોકલો ને તો પ્લીઝ સેન્ડ. આમ બોલીને, લખીને નહીં, બોલીને ઓડિયોમાં વોટ્સએપમાં તમે કંઈ ક્વેરી હોય તો તમે મોકલો, તો એનાથી નહીં આપણું કન્વર્સેશન થશે. તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન મોકલશો તો હું તમને આન્સર ઇંગ્લિશમાં જ આપીશ, આ ફાઇનલ. ઓકે, તો એનાથી આપણું કન્વર્સેશન પાવર થોડો વધશે. તમારી ફૂલ જરૂરિયાત છે. અમે ખેતી કરી લીધી છે એટલે જેટલું આવડે એટલું માન્ય. અમારે કંઈ હવે ક્યાંય વિદેશમાં જવાનું કે છે અને આ જ દુનિયામાં જીવવાનું છે, પણ તમારે કાંઈ નક્કી નથી કઈ દુનિયામાં હજી આગળ જવાનું છે. વિદેશમાંય જવાનું થશે, ઇંગ્લિશ કોર્પોરેટ વર્લ્ડમાંય તમારે એમાં કામ કરવાનું થશે કે જ્યાં ઇંગ્લિશ સિવાય કોઈ ન ચાલતું હોય. કેવા તમે ખેલાડીઓ ઊંચા બનો નક્કી નથી, એટલે તમે આ પ્રેક્ટિસ કરો. મારે યારે કમસે કમ વોટ્સએપમાં ઓડિયોથી મેસેજ કરો, નાનું એવું કામ હોય ને થાય કે મને ઓલી પીડીએફ મોકલો ને ઇંગ્લિશમાં બોલીને મોકલો. મને નહીં સમજાય તો હું પાછું કહીશ કે રિપીટ, પાછું રિપીટ કર, અથવા હું સમજી જ જઈશ, કારણ કે સ્પોકન સમજવા માટે જ હોય, ગ્રામરથી ચેક કરવાનું ના હોય. ચાલો આપણે આમાં વધીએ આગળ. હવે લગભગ મારા અંદાજ પ્રમાણે 10 મિનિટ વધી હશે, 15 મિનિટ જેવું છે તો થઈ જશે આરામથી. હવે જો કરતા નિશ્ચિત કરતા હોય આ પીપલ, પોલીસમેન, ગવર્મેન્ટ, ટીચર, પોસ્ટમેન, વી, તો સાર્વત્રિક અર્થમાં, તેમજ અનિશ્ચિત કરતા જેવા કે તે એટલે તેઓ એટલે કોણ, કંઈ નક્કી જ ના હોય, ગમે એના માટે ધ્યેય તો વાપરી શકે. સંબંધ, કોઈક એટલે કોણ, તો કે કોક જેને આપણને ખબર જ નથી. માની લો કે આપણે એમ કહીએ કે સંબંધ સ્ટોલ માય બાઇસિકલ, કોઈક મારી સાયકલ ચોરી ગયું, તો કોણ ચોરી ગયું આપણને ખબર છે, તો અનિશ્ચિત છે. સંબંધ એનો સિમિલર અનિશ્ચિત છે વગેરે આવતા હોય તો પેસિવ વોઇસમાં આ કર્તાઓને બાય પછી લખવાની, એટલે કે બાય કરતા કરીને લખવાની જરૂર નથી. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. People speak Gujarati. Gujarati in Gujarat. લોકો ગુજરાતમાં ગુજરાતી બોલે છે. લોકો ગુજરાતમાં ગુજરાતી બોલે છે. તો પહેલાં ઘણી વખત શું કરે ખબર, ઉતાવળાને હોશિયાર હોય ને અને ઉતાવળા હોય એ એનો માર્ક ગુમાવે. આમાં એક વોઇસમાં નિયમ છે, ભૂલ એટલે 0, અડધો માર્ક ના આપે. એટલે ઉતાવળાને હોશિયાર હોય ને માર્ક કેવી રીતે ગુમાવે, ગુજરાતના એ ઉપાડી આવે જોયા વગર, કર્મ તરીકે, એટલે કર્તા તરીકે લઈ આવે, કર્મ સમજીને. રોંગ. તમારે અહીંયા એક પ્રોસેસમાંથી નીકળવાનું, અહીં પ્રશ્ન પૂછવાનો, શું અથવા કોને, અહીંયા આને જ પૂછવાનું, સ્પીકને. લોકો બોલે છે, શું બોલે છે, જવાબ આવ્યો ગુજરાતી, તો આપણું આ કર્મ છે, આને આગળ લઈ જવાનું. આ અન્ય શબ્દો છે ઇન ગુજરાત. તો ગુજરાતીને તમે આગળ લાવો એટલે શું થાય, ગુજરાતી. સાદો વર્તમાનકાળ છે એટલે એમિઝારમાંથી ઇઝ, સ્પીકનું V3, સ્પોકન, અન્ય શબ્દો ઇન ગુજરાત. આ થઈ ગયું. હવે તમને એમ થાય કે મારે બાય કરીને પીપલ લખવું છે, તો લખવાનું બાય પીપલ. બીજું ઉદાહરણ, ધ ટીચર punished
her in the school. The teacher punished her in the school. તો પણ પ્રશ્ન પૂછો શું અને કોને. શું સજા કરી તો જવાબ નથી, કોને સજા કરી તો જવાબ છે હા. તો હરને આગળ લાવશો એટલે સી સાદો ભૂતકાળ છે એટલે વોઝ વેરમાંથી વોઝ પનિશ્ડ. સી વોઝ પનિશ્ડ in the school. હવે અહીં લખવું છે તો લખો બાય ધ ટીચર. તેણીને સ્કૂલમાં સજા કરવામાં આવી, સજા ટીચર કે પ્રિન્સિપાલ કરે તો એ નિશ્ચિત થઈ ગયું કે આ જ સજા કરે, એટલે એ લખવાની જરૂર રહેતી નથી. પણ લખવું હોય તો તમે બ્રેકેટમાં લખો, એટલે કે અમને ખબર છે આ તો ખાલી લખ્યું છે. લખો તોય ચાલે, લખો તોય ચાલે અને બ્રેકેટમાં લખો તોય ચાલે. પણ બ્રેકેટમાં એટલે રાખવાનું કે આપણે એવું સાબિત કરીએ છીએ કે મને ખબર છે આ તો મેં લખ્યું છે, એટલે બ્રેકેટનો મતલબ એવો છે કાંઈ આવે નહીં. ન લ્યો તો પણ ચાલે. બ્રેકેટનો મતલબ જ એ થાય કે ઓર આ આમ લખો અથવા ન લખો. ત્રીજું એક્ઝામ્પલ, ધ પોસ્ટમેન brings our letters daily. આપણે ડેઈલી રાખીએ. The postman brings our letters daily. તો આમાં જોજો our letters આમાં શું અથવા લાવે છે, શું લાવે છે તો કે આપણા પત્રો. Our letters are brought. Our letters are brought. હવે લખવું હોય તો અહીંયા આવે by the postman daily. Our letters are brought by the postman daily. પછી આપણે ઉદાહરણ લઈએ ચોથું. આમાં બધામાંથી કંઈક કંઈક આપણે લઈને વી મસ્ટ પે ધ ટેક્સીસ. આપણે વેરાઓ ચૂકવવા જોઈએ. તો સાર્વત્રિક અર્થમાં છે ને તો શું શું ચૂકવવું જોઈએ તો ટેક્સીસ. ધ ટેક્સીસ ટેક્સીસ મસ્ટ મોડલ છે એટલે BV3 મસ્ટ બી પેઇડ બાય અસ. લેવું હોય તો બ્રેકેટમાં, બાકી ન લે તો ચાલે. શું કામ? કારણ કે આપણે વેરાઓ ચૂકવવા જોઈએ તો આપણે એટલે લોકોએ જ ને, તો એ વેરા ચૂકવવાની ક્રિયા કરનાર આપણે જ છીએ, આપણા માટે જ છે. તો પેસિવ વોઇસનું ગુજરાતી એમ થાય વેરાઓ ચૂકવવા જ જોઈએ. કોના દ્વારા? આપણા દ્વારા. એટલે આપણે ન લઈએ તો ચાલે. સ્ક્રીનશોટ કરી લ્યો. હજી આમાં જ એક્ઝામ્પલ આપણે જોતા જવા છે બધી સાઈડના એક બે. હવે આપણે આમાંથી લઈએ સંબંધવાળું. someone beat him yesterday. someone beat him yesterday. કોને બીટ એટલે મારું, જોડું, નથી પાક આપવું. તો કોઈ કે તેને ગઈકાલે માર માર્યો, તો તેને આ કર્મ છે એને આગળ લાવી એટલે હી. આ સાદો ભૂતકાળ જ છે, કારણ કે
બીટન. હાલો તમે મને એક ક્વેશ્ચન કરી શકો ને કે સાહેબ બે રૂપ સરખા છે તો આપણે કેમ નક્કી કરવું કે આ સાદો ભૂતકાળ જ છે? તમે કહો સાદો ભૂતકાળ છે તો યસ્ટરડે ઉપરથી, પણ થોડીક વાર માટે યસ્ટરડે નથી આવ્યું આમ કાઢી નાખીએ તો કેમ નક્કી કરવું? એવી ઘણી વખત દલીલ આવે મારી સામે. ચાલો તમે જવાબ વિચારો જી. સંબંધ છે ને હંમેશા એક વચનમાં આવે, એટલે જો સાદો વર્તમાન કાળ હોય ને તો અહીંયા બીટ્સ આવે. એસ લાગે, કારણ કે સંબંધ એટલે હિસી ઈટમાં ત્રીજો પુરુષ એક વચનમાં ગણાય તો એસ લગાડવું પડે તો એ સાદો વર્તમાન ગણાય. પણ નથી એટલે આ નથી, આ છે. શું કામે? એસ લાગ્યું હોત તો આ ગણાય, એસ નથી લાગ્યું સંબંધ હોવા છતાંય એટલે આ ગણાય, એટલે સાદો ભૂતકાળ. યસ્ટરડે ના આવ્યું હોય તો જ આ પ્રશ્ન થાય. પણ ચાલો આપણે જવાબ કરીએ હવે આનો. He was beaten. હવે તમારે લેવું હોય તો અહીંયા આવે બાય someone yesterday. એવું જ સેમ somebody. they હોય they. They collect rupees. They collect rupees of tuition fee. At that counter. રૂપીસ ઓફ ટ્યુશન ફી આટલું કર્મ છે તો એને આપણે આગળ લાવશું તો રૂપીસ ઓફ TUITION ટ્યુશન જગત એનો ખોટો સ્પેલિંગ લખે છે, આપણે સાચું લખીએ છીએ. ઉડાન ગ્રુપ ટ્યુશનમાં તમે જોયું હશે TUITION રૂપીસ ઓફ ટ્યુશન ફી. ખરેખર ફીસ હોય, ટ્યુશન ફીસ. રૂપીસની વાત છે ને, વાત ફીસની નથી, રૂપીસની છે. રૂપીસની આરે શું આવે? સાદો વર્તમાન આર કલેક્ટેડ. હવે એટ ધેટ કાઉન્ટર છે એ અન્ય શબ્દો છે એ લઈ લીધા. એટ ધેટ કાઉન્ટર બાય ધેમ લખવું હોય તો છેલ્લે આવે. આ રીતે વિધાઉટ બાય પેસિવ વોઇસ આવે. ઘણી વખત પેસિવમાંથી એક્ટિવમાં પૂછાય ને, બહુ રેરેસ્ટ પૂછાય, 1% શક્યતા હોય. પણ એમાં આ વાત અગત્યની છે અત્યારે જે હું કરવા જઈ રહ્યો છું. પેસિવમાંથી એક્ટિવ, અને આ જ ટોપિકમાં વિધાઉટ બાય પેસિવ વોઇસ, આ જ મુદ્દો. પણ પેસિવનો આપેલો એને એક્ટિવ કરવાનું હોય ને એમાં બાય કરી ન આવ્યું હોય તો કેમ નીકળવાનું પ્રોસેસમાંથી એ જુઓ. આપણે એમ કહીએ કે સી વોઝ ટોટ રાખીએ. સી વોઝ ટોટ maths. She was taught maths in her class yesterday. ગઈકાલે તેણીના ક્લાસરૂમમાં મેથ્સ શીખવવામાં આવ્યું. કોના દ્વારા? આપ્યું નથી. પેસિવ વોઇસનું તો છે એ તો તમને ખબર પડી જાય.
વોઝ વેર પ્લસ V3 એટલે પેસિવ છે. તો હવે તમારે એક્ટિવમાં ફેરવવાનું છે. તો તમારે કર્તા અને કર્મના સ્થાન પાછા ઓકે કરવા પડે ને. આપણે કેમ એક્ટિવમાંથી પેસિવમાં આમ ફેરવતા હતા, તો હવે આમ કરવા પડે. તો બાય કરીને કંઈક આપ્યું હોવું જોઈએ ને. હવે વિધાઉટ બાય પેસિવ વોઇસનું વાક્ય હોય, નહીં આપ્યું હોય, નહીં આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું, આ ખાસ યાદ રાખજો, ધારવાનું. શું કરવાનું? ધારવાનું. પેસિવ વોઇસનું વાક્ય હોય તો બાય ના હોય તો તમારે વાંધો નહીં ઉઠાવવાનો કે સાહેબ અહીંયા બાય કરીને તો નથી આપ્યું, વાંધો નથી ઉઠાવવાનો. એટલે વાંધો ઉઠાવો તો તમારું અજ્ઞાન છે, અને તમે એને એક્સેપ્ટ કરો તો તમારું જ્ઞાન છે. શું કામ? તમને આ ખબર હોય તો અહીં ના આપ્યું હોય. હવે તમારે નથી આપ્યું તો શું કરવું? એક્ટિવ કરવું તો કરતાની જરૂર તો પડવાની ને. તો અહીં ધારવાનું, બાય ધ મેથ્સ ટીચર. આ રીતે ધારવાનું. હવે અમે કરતા બનાવવાનો, તો મેથ્સ ટીચર. તો નથી લેવું. મેથ્સ ટીચર કયો કાઢો તો વોઝ V3, સાદો ભૂતકાળ તો V2 આવશે એક્ટિવમાં. મેથ્સ ટીચર ટોટ. હવે કર્મ કરતા છે અત્યારે પેસિવ વોઇસમાં, પણ એને મૂકશું એટલે ક્યાં આવી જાય? ક્રિયાપદ પછી. તો મેથ્સ ટીચર ટોટ હરથી જશે, કર્મ કરશું એટલે હર. ઇન હર ક્લાસ yesterday. ઓકે. ક્ષેત્રમનું વાક્ય આપણું, પેટ્રોલ. આનું જો પેસિવમાંથી એક્ટિવ કરવાનું. પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય લીટર. હવે અહીંયા આ વાક્ય તમારી સામે આવે ને, ચેન્જ ધ વોઇસ આવે એટલે તમે અહીંયા ઈ સોલ્ડ છે એટલે શબ્દ વર્તમાનકાળ છે, એટલે તમે સીધું શું કરો? લીટર. અહીં આવો બાય પછી છે એટલે લીટર સેલ્સ પેટ્રોલ. રોંગ. શું કામે? આ બાય લીટર છે ને એ બોલું નથી. બાય લીટર એટલે લીટરના ભાવે. લીટરના ભાવે. પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય લીટર. હિયર એમાં ઉમેરી દે. હાલો, એટલે આ પેટ્રોલ પંપે લાગેલું પાટિયું છે, આમ સમજી લો. પેટ્રોલ પંપે લાગેલું પાટિયું છે. તો પેટ્રોલ ઇઝ સોલ્ડ બાય લીટર. તો તમે શું કરો? લીટર સેલ્સ પેટ્રોલ હિયર. આ ખોટું. સાચું શું થાય? અહીં ધારવું પડે બાય અસ. કારણ કે પેટ્રોલ પંપે પાટિયું માર્યું હોય તો વેચવાવાળા કોણ હોય? એ પોતે જ હોય ને. તો એ પાટિયું લગાડતા હોય તો એ શું કહેતા હોય? અમે વેચીએ છીએ એમ કહેતા હોય. તો આપણે બાય અસ ધાર્યું. હવે અહીં લાવો એટલે વી સાદો વર્તમાનકાળ છે એટલે સેલ. વી સેલ. કર્મની સ્થાને પેટ્રોલને લઈ જાઓ. પેટ્રોલ. આ અન્ય શબ્દો છે. બાય લીટર. બાય લીટર. ધેટ્સ ધ પોઈન્ટ. આ ક્ષેત્રમનું વાક્ય થયું કે નહીં? તમને ઓછું સમજાય તો 2 વાર રિવાઇઝ કરજો આટલો વિડીયો, પછી સમજજો હું શું કહું છું. નહીં સમજાઈ જશે. આ કોઈ બાય કરતા નથી, આ અન્ય શબ્દો છે. બાય લીટર એટલે લીટરના ભાવે. ઓકે મિત્રો, તો આ વિધાઉટ બાય પેસિવ વોઇસ થયું. આટલું આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો જ પાર્ટ, હજી જે અન્ય બાબતો છે વોઇસની, એ પૂરી કરશું અને સમય મળશે તો પ્રેક્ટિસ કરશું. ઓકે, બાય, સી યુ.